જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ઘણા દિવસ પછી આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ અને આશા કરું છું કે તમે બધા મોજમાં છો અને અમે પણ મોજમાં છીએ. બરોબર ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રેડી થઈ ગઈ સવાર સવારમાં? હા, બસ ઓફિસનો ટાઈમ થઈ ગયો એટલે રેડી થઈ ગયા. ઘણા દિવસ પછી આજે વ્લોગ ચાલુ કર્યો એટલે વાટે હતી કે વ્લોગ ચાલુ કર્યો એટલે હું વ્લોગમાં આવી જાય ને પછી ઓફિસે જાઉં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ એકદમ મસ્ત. તમને સબસ્ક્રાઈબરોને કેવા યાદ કરતા હતા? તો સારું ને, એટલે હવે આજથી યાદ કરશો કઈ બધા. અરે એમ નહીં, આપણે એને યાદ કરતા હતા ને. હા, સબસ્ક્રાઈબરો યાદ કરતા હતા એટલે તો ચાલુ કર્યા આપણે હવે એને યાદ કરતા હતા ને ઈ આપણને યાદ કરતા હતા. હા, તમે ઘણા બધા અમને યાદ કરતા હતા અને અમે તમને ઘણા બધા યાદ કર્યા, પણ આજે ફાઇનલી પાછા ચાલુ કરી દીધા છે વ્લોગ અને એ શું પણ રેડી થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કોઈ કે આ હું કલાકારી કરે છો? કોકે આ બેલ્ટ વિખાઈ નો જાય એટલે ચીપટો મારી દીધો છે. આ કામ કોનું છે ખબર છે? આપણા વિવેકભાઈ નું. ના ના, એનું નથી. આ કામ આવું જોઈએ ને જોઈએ. આ કાલે બેલ્ટ આમ રખડતો હતો, આટા મારતો હતો એટલે મેં હરખો વીટીને ચીપટો મારી દીધો એટલે એકદમ પરફેક્ટ રહે ને એટલે. બધા સબસ્ક્રાઇબરો કેટલા આપણને યાદ કરતા હતા તને ખબર છે? કેટલા? અરે તને નો કરે એટલે જ મને ફોન કરતા હતા હા કે વિશાલભાઈ ને કયો ફટાફટ વ્લોગ બનાવે, શરૂ કરે વ્લોગ. પણ હવે આપણે શરૂ કર્યા, હવે બંધ નથી કરવાના. ઘણા ક્યારેક અમુક વસ્તુ હોય પણ આ જવા દે, પછી વાત છે આપણે પછી ક્યારેક ચર્ચા કરજો આરામથી. આજે મસ્ત પાછા ફરીવાર આપણે વ્લોગ ચાલુ કરી દે. મસ્ત સવાર પડી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ શું બધું દેખાઈ રહ્યું છે તારા ફેસ ઉપર? એ થોડીક ટ્રીટમેન્ટ ચાલુ છે. શેની ટ્રીટમેન્ટ? એની સ્કિન ની હોય. બહુ ઠીક છે, ચાલો. સ્કિનની ટ્રીટમેન્ટ ચાલે ને એટલે થોડાક દિવસ આ સ્કિન ને એવું બધું જાય એટલે એવું લાગે, એટલે ફેસ થોડુંક એવું ખરાબ લાગે છે. બાકી પછી બસ થોડાક દિવસ પહેલા એક ફ્રેન્ડ હતો ઈ કે કોઈ એડો કે ઓળખીતો છે એમ, તો ઓલો કે હા છે. તે ઓલા એવું પૂછ્યું શું કરે છે? એડો કે શું કરતો છે? એ કામ જ કરતો ને. હા, તો તમને પેટમાં દુખતો ને કરિયાણાની દુકાને જાવ એવું થયું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? આનંદ આનંદ. તમે શું કહેવા માંગો છો સબસ્ક્રાઈબરને? ઘણા દિવસ પછી બધા તમને જોવે છે, તમને મળે છે આજે. ના ના, એ લોકો તો બધા યાદ કેદુના કરતા જ હતા, પણ હવે ધીમે ધીમે પાછું હવે બ્લોગ શરૂ કરી દીધો. હા, કોઈ રીઝનના લીધે વચ્ચે બંધ હતા, પણ મેં કીધું આપણે ક્યારેક આરામથી ચર્ચા કરશું. અને ઉર્વિશાબેન નીકળી જશે. રેડી? રેડી. આવજો. આવીને ઓફિસે પછી લેટ થશે. ઓલમોસ્ટ સવારના 9 વાગી ગયા છે અને ઓફિસ જવા માટે રેડી થઈ ગયા છે. નીકળે છે ધીરે ધીરે. હું કયો છો બા? જય શ્રી કૃષ્ણ. અમુક જય શ્રી કૃષ્ણ. અમુક છોકરા રોવે આ ગલોપ જોયા બધાના. બા ગલોપ નહીં, બ્લોગ કહેવાય. તો ગલોપ કેમ કયો છો? બોલો બોલો બ્લોગ બ્લોગ બોલો બ્લોગ બ્લોગ. બોલો. બા કહે છે કે આ ગલોપ 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 જોયા વગર નહીં કે અમુક છોકરા રોવે છે. એવું નથી, ઘણા બધા મને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ્સ આવતા હતા, ફેસબુકમાં આવતા હતા અને ઘણા પાસે મારો વોટ્સએપ નંબર એ પહોંચી ગયો હતો. ખબર નહીં લોકોએ ક્યાંથી મારો વોટ્સએપ નંબર ગોતી લીધો હોય, પણ વોટ્સએપ નંબર ગોતીને મને મેસેજ કરતા હતા ને ફોન કરતા હતા કે વ્લોગ ચાલુ કરો અને તમારા વ્લોગ જોયા વગર મજા નથી આવતી. એટલે ફાઇનલી આપણે સ્ટાર્ટ કરી દીધા છે. શું બને મમ્મી સવાર સવારમાં? ભગવાનનો પ્રસાદ. ભગવાનનો પ્રસાદ. ભગવાનનો પ્રસાદ છે ને મારો ફેવરેટ પ્રસાદ છે. રવો હોય એટલે મજા જ આવી જાય ખાવાની. શું છે નાસ્તામાં હજી? બનાના છે, ગાંઠિયા છે, પ્રસાદ છે, જે જમવું હોય છે નાસ્તા. સરસ. ચાલો, આજે છે ને ઘણા દિવસ પછી અમારા મિત્રો અહીં સાંજે બધા મળવાના છીએ. એક જગ્યાએ મસ્ત ગાર્ડનમાં કે ફાર્મમાં ક્યાંક મળશું. એટલે સાંજે આપણે મજા કરવાની છે, એટલે વ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહેજો. આપણે મિત્રો સાથે આજે મુલાકાત કરવાની છે ને મોજ કરવાની છે. ના ઘરે પહોંચી ગયો છું કુત્તર ગામને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ તમે અચાનક અહીંયા? અચાનક? હા, કીધા વગર ને આવ્યા છે. આજે બધા ફ્રેન્ડ્સ બધા ભેગા થવાના છે ને. અચ્છા, હા, પણ એ તો 9 વાગે છે ને. તે કેટલા વાગ્યા? 8 તો વાગી ગયા. 8 જ વાગ્યા છે. મને છે ને દૂર દૂરથી એવી સુગંધ આવી હતી કે તું કંઈક નવી આઈટમ બનાવે છે, એટલે હું પહોંચી ગયો. નવી આઈટમ તો બનાવતી પણ તમને ઇન્વિટેશન નહોતું, પણ આજ પહેલી વાર આમના વગર ઇન્વિટેશન ને બે આવ્યા છે. અને ક્યારેક તો ઇન્વિટેશન આપીને આપણે થાકી જાવી ને તોય ન આવે. અહીંયા થોડી કે ઇન્વિટેશનની જરૂર હોય. જરૂર તો ન હોય પણ તોય તે આમ અચાનક સરપ્રાઈઝ મળી મને. વેફર પડી લાગે છે. હા,
આજે 25 કિલોની વેફર પાડી છે 25 કિલો તો કેમ એટલી બધી? આપણે ખાય જ એટલી તો શું કરવાનું. હા હું બનાવ્યું સાજે એ તો બતાય એક એક નવીન નવીન વસ્તુ મને દેખાય છે. રગડા પેટીસ ને બધું રેડી થઈ ગયું. આ પેટીસ છે, આમાં રગડો છે, કાંદા ટમેટા છે. ત્યાં મને ઇન્વિટેશન નહોતો આપવું પણ મને ખબર પડી ગઈ હતી બોલ કે આ બધી વસ્તુ બનાવી છે ને એટલે હું પહોંચી ગયો કીધા વગર. એટલે તમે એવું નક્કી કર્યું હતું કે બેન ને તું હોઈશ ને એટલે કંઈક સારું સારું બનાવીને ખાતા જ હશે હા એટલે હું આવી ગયો. એટલે તમે આવી ગયા હા વહેલા. એવું છે. કાંઈ નહીં, બધા લોકો ક્યારે આવવાના છે બસ ફ્રેન્ડ્સ? હવે આવતા જ હશે ટાઈમમાં, ફૂલ ટાઈમ જ છે એ લોકોનો. ચાલો તો જમી લઈએ પછી જવાનું છે. બધા ફ્રેન્ડ્સ લોકો ભેગા થવાના છે, મોજ કરવાની છે, મસ્તી કરવાની છે. તો બધું રેડી છે? હા રેડી જ છે. જમી દેવું છે તમારે? જમી લઈએ. કઈ તો ફાઇનલી ગાર્ડનમાં પહોંચી ગયા છીએ અને અમારી પહેલા જે બધા મિત્રો પહોંચી ગયા છે. આય થેન્ક યુ. મને ખબર છે તમે બધા એનું કોંગ્રેચ્યુલેશન કહો છો ને. આજે આજે જો નજીક થાય ને તમારે એટલે બધા વહેલા પહોંચી ગયા. બાકી તમે વહેલા આવો ક્યારે? 10 વાગ્યા સિવાય ક્યારે આવ્યા નથી. આપણે ત્યાં મળવાનું હોય ને ત્યારે વરાછા. કેમ છે ધોની તને પડી તેને વાગ્યું હે? ટેબલ ને વાગે એમ છે એને શું વાગે? હું પણ હાવ ખોટે ખોટા દાંત કાઢો ક્યાંનો મંડાણો છે. શું થયું મને કહી દે. બીવાન શું થયું? હા જો હવે રમત ચડ્યા છે બધા. હા રમો માંડ ભેગા જાવ છો 2-4 મહિને એકવાર રમો. આ બાટલા વચ્ચે હું બરોબર. આ બાટલાને કોણ પાડી દે? જે બાટલાને પાડી દે ને એને પાડી દેવામાં આવશે. ચાલો તો ઓલમોસ્ટ 11 વાગી ગયા છે અને હવે બધા ઘરે જાય છે. બરોબર, ટાટા બાય બાય, સી યુ, બાય બાય.